નમસ્કાર દર્શક મિત્રો, લોક સામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાળિયાદથી અમારા રિપોર્ટર કનુભાઈ ખાંચર સાથે તારીખ 24/7/2025 ને ગુરુવારના રોજ અમાસના પવિત્ર દિવસે પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યાના મહાન પરમ પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વરની નિર્મળાબાનો 63મો પ્રાગટ્ય દિવસ છે। પૂજ્યબાના પ્રગટ્યના દિવસ નિમિત્તે 1100 વૃક્ષનું વિતરણ તેમજ 1008 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી શ્રી બણકલ ગૌશાળામાં ગાય માતાઓને લાપસીનો પ્રસાદ, લીલો ચારો તેમજ શ્વાનોને રોટલા તેમજ પક્ષીઓને ચણ અને કીડીઓને કીડિયારો પૂરી પૂજ્યબાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવ્યો। સાથે સાથે અમાસ નિમિત્તે ખૂબ જ મોટી સંખ્યામાં ઠાકર સેવકો દર્શન કરવા પધારેલ તેમજ મહાપ્રસાદના યજમાન પદ શ્રી મનસુખભાઈ નરસિંહભાઈ તુરખિયા, શ્રી કુલદીપભાઈ મનસુખભાઈ તુરખિયા અને શ્રી દીપેશભાઈ મનસુખભાઈ તુરખિયા પરિવારે લાભ લીધેલ। ધ્વજનું બ્રાહ્મણ દ્વારા વિધિ વિધાન પૂજન કરી પૂજ્યબાના હસ્તે ધ્વજાજીનું પૂજન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ બહોળી સંખ્યામાં યાત્રાળુઓ જોડાયા હતા। ત્યારબાદ સવે ઠાકર શ્રી વિહળાનાથના દર્શન કરી પૂજ્યબાના દર્શન કરી પૂજ્ય શ્રી ભૈલુ બાપુના શુભેચ્છા મુલાકાત લઈ પ્રસાદ લઈ સૌએ આનંદ વ્યક્ત કર્યો હતો। હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ।